ફ્રેન્ડ્સ, તેલ વગર હેલ્ધી તો ચોક્કસ તે નાસ્તો બનવાનો છે, એકદમ એનર્જીથી ભરપૂર. પણ હા, સાથે સાથે જે આનો ટેસ્ટ છે ખૂબ જ લાજવાબ છે. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ ટાઈપની હેલ્ધી રેસીપી આટલી ટેસ્ટી પણ હોઈ શકે છે. બસ તમારે શું કરવાનું છે, દાળ ચોખાની અંદર મરચું મીઠું નાખી અને શેકી દેવાનું છે અને ત્યારબાદ જુઓ કમાલ ફ્રેન્ડ્સ, એટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી બનીને તૈયાર થશે. બધા જ લોકો આંગળા ચાટતા રહી જશે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આજની ટેસ્ટી મજેદાર રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. આ માટે પ્રોપર માપ અને પ્રોપર રીત હોવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં મેં લીધી છે 1 વાટકી ભરીને ચણાની દાળ. આને દિવેલથી મોયેલી છે, એટલા માટે તમને થોડોક કલર આવું લાગી રહ્યું છે. તમે મોયા વગરની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. અને 1 વાટકી ભરીને મેં લીધા છે ખીચડિયા ચોખા. તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. હવે આની અંદર સારા એવા પ્રમાણમાં પાણી એડ કરીશું, 2 થી 3 ગ્લાસ ભરીને, અને ત્યારબાદ પાણીની મદદથી સારી રીતે આને વોશ કરી લેવાનું. હવે આ પાણીને આપણે દૂર કરી દઈશું. તો પાણી મેં દૂર કરી દીધું છે. હવે ફરીથી આની અંદર 2 થી 3 ગ્લાસ ભરીને પાણી એડ કરીશું અને ત્યારબાદ પ્લેટને આપણે ઢાંકી દઈશું. ક્યારે પણ પ્લેટને આ રીતે તમારે સીધી નહીં ઢાંકવાની, ઊંધી કરીને ઢાંકવાની, કે જેથી એને ફૂલવા માટે સ્પેસ મળી રહે. તો મારે આ રેસીપી સવારે બનાવી હતી, તો મેં રાત્રે પલાળીને રાખ્યા હતા દાળ ચોખા. જો તમારા જોડે વધારે ટાઈમ ન હોય તો 3 થી 4 કલાક માટે પણ દાળ ચોખાને નોર્મલ પાણીની અંદર તમે પલાળી શકો છો. અને જો 1 કલાક પછી તમારે આ રેસીપી તૈયાર કરવી હોય તો ઉકળતું પાણી કરી દેવાનું, ગેસ બંધ કરી દેવાનું અને ત્યારબાદ પાણીની મદદથી વોશ કરેલા જે દાળ ચોખા છે એની અંદર રાખવાના 1 કલાક માટે, ઢાંકણ ઢાંકીને. થોડોક દાણો નરમ થયેલો હોવો જોઈએ, બસ. હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. જે પાણી હતું મેં દૂર કરી દીધું છે. આની અંદર થોડું ઘણું પાણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે આપણે એડ કરીશું સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. મેં ફરીથી 5 ચમચી જેટલું મીઠું એડ કર્યું, મને ઓછું લાગ્યું એટલા માટે. હવે આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર આ દાળ ચોખાને થોડીક વાર માટે શેકી દઈશું. આ રીતે તમે જ્યારે દાળ ચોખાને મીઠા અને મરચાંની અંદર શેકો છો ત્યારે જે એની ફ્લેવર હોય છે ખૂબ જ સરસ આવતી હોય છે. આને બહુ વધારે શેકવાની જરૂરિયાત નથી. આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર થોડી વાર માટે એને શેકી લઈશું, જ્યાં સુધી થોડી ખુશ્બુ આવવા ન લાગે દાળની ત્યાં સુધી. શરૂઆતમાં 1 મિનિટ માટે ગેસની ફ્લેમે ફાસ્ટ રાખીને ત્યારબાદ ધીમી રાખીને ધીમા તાપે 2 મિનિટ માટે આને શેકી, ટોટલ 3 મિનિટ માટે મેં આને શેકી લીધી છે. ચાલો હવે આપણે કોઈ પણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું. હવે લઈશું એક બાઉલ, તેની અંદર 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલું મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, 1/2 ચમચી જેટલું જીરું એડ કરવાનું, કે જેથી ફ્લેવર સારી આવે. 2 મોટી ચમચી ભરીને ઝીણા ચોપ કરેલા લીલા મરચાં એડ કર્યા છે. હવે ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું. આ 1 નંગ જેટલી ડુંગળી છે, પાવાટકી જેટલી ડુંગળી આપણે કહી શકીએ છીએ. અને તેટલા જ પ્રમાણમાં મેં ટામેટું લીધું છે, પાવાટકી જેટલું ઝીણું ચોપ કરી. ડુંગળી અને ટામેટાથી બનાવશો તો પણ જે રેસીપી છે ખૂબ જ સરસ લાગતી હોય છે. બટ વધારે ફ્લેવરફુલ બનાવવા માટે મેં ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ, ઝીણે ચોપ કરેલી કોબીજ એડ કરી છે. આ બંને વગર પણ બનાવી શકાય છે. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે આની અંદર એડ કરી શકો છો. ગાજર પણ ઝીણું ચોપ કરીને એડ કરી શકાય છે. બાફેલા વટાણા પણ એડ કરી શકાય, કે જેથી સારો એવો કલર લાગે આપણી રેસીપીનો અને ટેસ્ટ પણ સારો લાગે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. જો તમે આ રીતે મિક્સ કરશો તો એ સરસ રીતે મિક્સ થઈ જશે. ચમચીની મદદથી સારી રીતે મિક્સ નહીં થાય. હવે પાવાટકી જેટલી કોથમીર એડ કરીશું, કે જેથી આ વધારે ફ્લેવરફુલ લાગે, વધારે ચટપટું લાગે. એટલા માટે હું અડધા લીંબુનો રસ આની અંદર ઉમેરું છું. ફરીથી આને એકવાર આપણે મિક્સ કરી લઈશું. તો સરસ મજાનું સ્ટફિંગ તૈયાર છે. હવે લઈશું આપણે એક મિક્સર જાર. મિક્સર જારની અંદર જે દાળ ચોખા આપણે શેકીને રાખ્યા હતા એ આની અંદર થોડાક અડધા અત્યારે હું એડ કરું છું. અડધા હું પછી એડ કરીશ. અત્યારે મેં 1 વાટકી ભરીને પાણી લીધું છે. બધું જ પાણી એડ નહીં કરવાનું. આ રીતે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને સારી રીતે આને ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં આને સારી રીતે ક્રશ કરી લીધું છે. આ ટાઈપની પેસ્ટ તૈયાર થાય ત્યાં સુધી તમારે પાણી એડ કરવાનું અને બને ત્યાં સુધી આને ફાઇન ક્રશ કરવાનું. તો ફ્રેન્ડ્સ, જુઓ આ રીતે તમે હાથથી ટચ કરો ત્યારે તમને એકદમ સામાન્ય જ કકરું લાગશે. જો વધારે પડતું તમને કકરું લાગે તો ફરીથી તમારે આને ક્રશ કરી લેવાનું. તો 1 વાટકી ભરીને ટોટલ આની અંદર મેં પાણી એડ કર્યું. એકદમ પરફેક્ટ રીત છે ફ્રેન્ડ્સ, અને માપ પણ એકદમ પરફેક્ટ છે. જો તમે જે વાટકીની મદદથી દાળ ચોખા લીધા હોય બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી એડ કરવાનું. તો ટોટલ 2 વાટકી ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું અને આ ટાઈપની જે પેસ્ટ છે મેં તૈયાર કરી લીધી. હવે સારી રીતે એકવાર આને ફેટી લેવાનું છે. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો હું તમને આની થિકનેસ બતાવી દઉં. જુઓ આ ટાઈપની થિકનેસ એકદમ પરફેક્ટ છે. જુઓ આ ટાઈપનું રિબિન જેવું
લાગે તમને ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ છે. જો પાણીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો. એટલા માટે બહુ જ બધું શરૂઆતમાં એડ નહીં કરી દેવાનું. બટ હા, જે માપથી મેં બતાવ્યું છે તમને એ માપ જો તમે ફોલો કરશો તો એકદમ પરફેક્ટ જ બનશે. સ્વાદ અનુસાર આની અંદર મેં ફક્ત ને ફક્ત મીઠું એડ કરીશું. કોઈપણ પ્રકારના મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. હવે લઈશું એક નાનો બાઉલ. નાના બાઉલની અંદર હું અડધું બેટર એડ કરું છું અને અડધું મેં એક જ બાઉલની અંદર રાખ્યું છે. જો ફ્રેન્ડ્સ, તે જ વાટકીની અંદર મેં પા વાટકી કરતાં પણ થોડુંક ઓછા પ્રમાણમાં પાણી લીધું છે. મિક્સર જારની અંદર એડ કરી જે પેસ્ટ થોડી બચી હતી એ સાફ કરી અને આની અંદર ઉમેરી દીધી. હવે આની અંદર આપણે ખાવાના સોડા એડ કરીશું, અડધી ચમચી જેટલા, અને ત્યારબાદ સારી રીતે આને મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, ફરીથી હું તમને થિકનેસ બતાવું છું. બસ આ ટાઈપની જ તમારે રાખવાની. આપણે સરસ મજાની 2 રેસીપી તૈયાર કરીશું. તો પહેલી રેસીપી બનાવી લઈએ. તો તવાને બહુ જ વધારે પડતો ગરમ કરવાનો નથી. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી. થોડોક તવો ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. ત્યારબાદ એક મોટા ચમચા જેટલું આની અંદર બીટર એડ કરીશું અને આ રીતે આપણે હળવેથી ફેલાવી લઈશું. તમને જેટલી થિકનેસ પસંદ હોય એ રીતે તમે રાખી શકો છો. તવા ઉપર મેં બિલકુલ પણ તેલ નથી લગાવ્યું. હવે જે સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે આના ઉપર થોડું થોડું આ રીતે લગાવી અને આ રીતે થોડુંક પ્રેસ કરી દઈશું. હવે વધારે થોડુંક કલરફુલ લાગે અને ટેસ્ટી લાગે એ માટે હું થોડાક ચીલી ફ્લેક્સ એડ કરું છું. જો ચીલી ફ્લેક્સ ના હોય તો ઉપરથી તમારે થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેવાનું. હવે ઢાંકણ ઢાંકી દઈશું આપણે. જે ગેસની ફ્લેમ છે મેં અત્યારે ધીમી જ રાખી છે. ઉપરનું પડ સુકાય ત્યાં સુધી તમારે ઢાંકણને ઢાંકેલું રાખવાનું. જુઓ, ફટાફટ ઉપરનું પડ સુકાઈ જતું હોય છે અડધી મિનિટની અંદર. જો તમે પડ જાડું રાખ્યું હશે તો આને કૂક થતાં 2 મિનિટ જેટલો પણ ટાઈમ લાગી શકે છે એક પડને કૂક થવામાં. એક સાઈડથી ટર્ન કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે મેં થોડીક ફાસ્ટ કરી દીધી. બહુ ફાસ્ટ નથી કરી, મીડિયમ ઉપર તમે રાખી શકો છો. આ રીતે આપણે તાવેતાની મદદથી હળવેથી પ્રેસ કરીશું. બીજી સાઈડ બહુ જ કૂક કરવાની જરૂરિયાત નથી. તરત જ મેં આને ટર્ન કરી દીધું. અડધી મિનિટ પણ ટાઈમ થવા નથી દીધો. બંને સાઈડથી થોડું કૂક થઈ જાય ત્યારબાદ આપણે આને નીકાળી લઈશું. આને કૂક થવામાં ફ્રેન્ડ્સ ફક્ત ને ફક્ત 2 મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે. જો બીજી સાઈડથી પણ હું તમને બતાવી દઉં. બસ આ ટાઈપનું પરફેક્ટ છે. ચાલો હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. આ નાસ્તો ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે ખૂબ જ સરસ લાગે છે. તેવી જ રીતે આપણે બીજો પણ તૈયાર કરી દઈએ. આ રીતે જો એકદમ સરળ રીત છે. બસ આ રીતે તમારે થોડુંક બેટર એડ કરવાનું અને તમને જેટલી થિકનેસ પસંદ હોય એ રીતે તમારી રીતે તમે તૈયાર કરી શકો છો. જો આ પણ મેં એ જ રીતે તૈયાર કરી દીધું છે. આને પણ આપણે પ્લેટની અંદર નીકાળી દઈશું. હવે જે બીજું બેટર બનાવીને રાખ્યું હતું આપણે સાઈડમાં, એની અંદર આપણે ખાવાના સોડા એડ કરીશું, અડધી ચમચી જેટલા, અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. પાણી બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી. હવે લઈશું કોઈ પણ એક નાની વાટકી, તેને તેલ અથવા તો ઘીથી ગ્રીસ કરી લેવાની. ત્યારબાદ જે તૈયાર કરેલું બેટર છે આની અંદર ઉમેરી દઈશું. તો 2 થી 3 ચમચા જેટલું હું આની અંદર બેટર એડ કરું છું. ત્યારબાદ જે આપણે શાકભાજી તૈયાર કરીને રાખ્યું હતું મસાલેદાર, તો આના ઉપર આપણે થોડુંક એડ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમે વધારે કટ કરીને રાખ્યું હોય તો થોડુંક ખીરાની અંદર એડ કરી દેવાનું અને ત્યારબાદ ઉપરથી પણ આ રીતે થોડુંક એડ કરવાનું કે જેથી ઉપરથી ડેકોરેશન જેવું લાગશે અને અંદરથી સારો ટેસ્ટ પણ આવશે. હવે થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. અડધી ચમચી કરતાં મેં ઓછા એડ કર્યા છે, 5 ચમચી જેટલા. તો ફ્રેન્ડ્સ, ટોટલ મેં 3 વાટકીઓ આ ટાઈપની મેં તૈયાર કરી દીધી છે. હવે કોઈ પણ એક આ ટાઈપની કાણાવાળી પ્લેટ લઈ લઈશું અને તેની અંદર તૈયાર કરેલી વાટકીઓ મૂકી દેવાની. પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે ઢોકળાના કુકરની અંદર. ત્યારબાદ આપણે જે પ્લેટ તૈયાર કરી છે આની અંદર મૂકી ઢાંકણ ઢાંકી 10 થી 12 મિનિટ માટે આને કૂક કરીશું. જો તમને થોડીક કચાશ જેવું લાગે તો 15 થી 17 મિનિટ જેટલું પણ તમે કૂક કરી શકો. જુઓ, આને મેં 14 મિનિટ માટે કૂક કર્યું હતું. પરફેક્ટ રીતે ફ્રેન્ડ્સ આ કૂક થયું છે. તમે ચપ્પાની મદદથી પણ ચેક કરી શકો છો. આ રીતે જુઓ, ચપ્પુ બિલકુલ સાફ નીકળ્યું છે, મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આ કૂક થયું છે. હવે આપણે આ પ્લેટને નીચે ઉતારી દઈશું. ઠંડા થાય ત્યારે એ આસાનીથી બહાર નીકળી જશે. કિનારીનો જે સાઈડનો ભાગ છે એને આપણે ચપ્પાની મદદથી આ રીતે થોડું કટ લગાવી દઈશું કે જેથી આસાનીથી બહાર નીકળે. જો વાટકીને મેં ઊંધી કરી છે. જો એકદમ પરફેક્ટ રીતે આ બહાર નીકળી ગયું છે. વાવ ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી દેખાય છે. જુઓ, સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. બની છે ને એકદમ ટેસ્ટી અને લાજવાબ સરસ મજાની આ રેસીપી. જો તમને ચીઝ પસંદ હોય તો ઉપરથી જ્યારે ગરમ હોય ત્યારે ચીઝને તમારે છીણી દેવાનું અને થોડુંક ટોમેટો કેચઅપ લગાવી દેવાનું. તો જે આનો ટેસ્ટ છે એ તમને પિઝા જેવો લાગશે. જુઓ, કેટલી સરસ મજાની એકદમ સુપર સોફ્ટ આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ છે. ચાલો હું તમને તોડીને બતાવું. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર સોફ્ટ બની છે. ચાલો ભાઈ, આનો ટેસ્ટ કરી લો. મારા મોઢામાં તો પાણી આવી ગયું આ રેસીપી જોઈને.
ટોમેટો કેચઅપ સાથે આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગતી હોય. ચાલો ટોમેટો કેચઅપ સાથે હું ટેસ્ટ કરી લઉં કે કેવી બની છે આ સરસ મજાની રેસીપી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર ફ્રેન્ડ્સ મારા કહેવા પર ચોક્કસ આ રેસીપી બનાવજો. ચાલો બીજી જે રેસીપી છે એને હું તમને તોડીને બતાવું કે એ રેસીપી કેવી બની છે. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સુપર સોફ્ટ બની છે. તોડવા ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલી સોફ્ટ બની હશે. વાવ ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.